શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણે પરમ પૂજ્ય ગુરુ હરિપ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે આપણે કેટલાક દિવસોથી જે આદેશ આપ્યો છે કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો, કે આપણે કેવા પુરુષ મળ્યા છે, કેવો સત્સંગ મળ્યો છે, કેવા ભગવાન છે, કેવો દિવ્ય આ સમાજ છે. તો આપણા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનની અંદર તો અનેક સદગુણોથી મગમગતું એમનું જીવન છે. તો એક ગુણની આપણે સ્મૃતિ કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એમના જીવનની અંદર જે સરળતા, જે નમ્રતા છે, એ કોઈ છે ને એનો કોઈ તાગ લઈ શકે એવું નથી. એટલી બધી કે ને નમ્રતાનો તો એ આમ આખો છે ને આમ મહાસાગર છે. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા બધા સરળ હતા, કેટલા બધા નમ્ર હતા, એ આપણે એના જીવન ચરિત્ર વાંચીએ તો ખ્યાલ આવે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત માતર ગામ છે ખેડા જિલ્લામાં, ત્યાં પધારેલા. પછી બાપા ત્યાં નગર યાત્રા થઈ, સભા થઈ, પધરામણીઓ થઈ, 2 દિવસનો કાર્યક્રમ થયો અને બાપા વિદાય લેતા હતા. તો ત્યાંના બધા હરિભક્તો, અમૃતભાઈ હતા, વાડીભાઈ હતા, ઘનશ્યામભાઈ હતા, એ બધા મોટા મોટા ઉંમરવાળા, શરીરે પણ બધા સ્થૂળ હતા. તો બાપા પાગ પહેરીને નીકળ્યા ને તો બધા દંડવટ કરવા માંડ્યા. પણ દંડવટ એવી રીતે કરતા, આમ રાઉન્ડમાં, બધી દિશામાં એક એક. અને સ્વામીના પગ આગળ એમના હાથ લઈ ગયા અને પગ પકડ્યા અને નીચે જોઈ બધા બોલે કે બાપા તમે એક અમને વચન આપો. બાપા કેવું કે તમે વચન આપો, પહેલા અમને હા પાડો, પછી અમે કહીએ, પછી જ અમે પગ છોડીશું. એટલી બધી આગ્રહભરી વિનંતી કરવા માંડ્યા. પ્રમુખ સ્વામી કે હું બોલો, એ કે બાપા થોડા દિવસ પછી અહીં માતરમાં અમારા કુટુંબમાં એક લગ્ન પ્રસંગ છે અને એમાં તમારે આવવાનું. આવી વખતે બાપાનો પ્રોગ્રામ બીજે દૂર હતો. તો બાપા કે હારું આવીશું. તો હરિભક્તોને રાજી કરવા બાપાએ કેટલો બધું ભીડો વેઠીને આગળનો કાર્યક્રમ ગોઠવેલો. હજી માતાનો તો અઠવાડિયું થયા હતા, તો પણ બાપા ફરીને પાછા આવી અને હરિભક્તોને એક નાને ખાલી આશીર્વાદ આપવા પૂરતું જ આવવાનું હતું. પણ આવી એમના જીવનમાં સરળતા હતી. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણની બાજુમાં એક ઉમલાવ ગામ છે, ત્યાં પ્રતિષ્ઠા કરવા ગયેલા. 83માં ઉનાળો હતો, વૈશાખ મહિનો હતો. પ્રતિષ્ઠા કરી, પછી સભા થઈ. સભામાં ખૂબ બધા પ્રવચનો ચાલ્યા, ઘણું મોડું થયું. લગભગ બાપાને આશીર્વાદ આપવાનો વારો આવ્યો તો 12 વાગેલા. બાપા પણ પહેલા આશીર્વાદ આમ અડધો કલાક તો આપતા જ આશીર્વાદ આપ્યા. પછી બધા વ્યક્તિગત પગે લાગ્યા. એક ઉપરનો ટાઈમ થઈ ગયો એટલે ગામવાળા કે બાપા બધાને ઘરે પધરામણી કરો. એટલે સંતોએ સમજાવ્યા કે 1 વાગ્યો છે, હજી જમવાનું બાકી છે અને આરામ કરવા માટે બાજુનું ગામ સિસવા ગામ, ત્યાં આપણા નહેરુબીના હરિભક્ત નાગજી કાકા, એમના બંગલામાં આરામ કરવાનું ગોઠવેલું. પણ હરિભક્તોએ ખૂબ આગ્રહ કર્યો. તો બાપા કે આમ એકદમ સરળતાથી હસતા હસતા સ્વામી કે હાલો આપણે જઈએ. વૈશાખ મહિનાની લાય પડતી ગરમી છે, બપોરે 1 વાગ્યો છે, જમવાનું બાકી છે, હજી બીજે ગામ આરામ કરવા જઈને ત્યાંથી પ્રોગ્રામ હતો. બાપાએ પધરામણી કરી, 38-40 જેટલી પધરામણી બાપાએ કરેલી અને ઘેર ઘેર બધાને રાજી કરી. પછી બાપા જમ્યા અને પછી ત્યાંથી બાપા સીસવા ગયેલા. તો હરિભક્તોને રાજી કરવા માટે એમની જે સરળતા હતી, નાના મોટા, ગરીબ તવંગર, બાળકો, કિશોરો, કોઈ પણ પાસે હવે આટલું બધું સ્વામીને લાખો લોકો માનતા હોય, લાખો લોકો પૂછતા હોય, લાખો લોકો એમનો પડ્યો બોલ અધર જીતતા હોય, એમના વચને તન મન અને ધન સર્વસ્વ નોત્સાવર કરતા હોય અને આટલી બધી જેમની આધ્યાત્મિક સ્થિતિ ઊંચી હોય, આટલો જેમની પાસે અનુભવોનો મહાસાગર હોય, હવે એ એટલા સરળતાથી વર્તતા, એટલા નમ્રતાથી વર્તતા, એ તો બહુ એક ગજબ હતું. એમને એક આમ
જીવનની અંદર કે ને આમ એક માસ્ટર કી જેવી સરળતા હતી. તો પ્રમુખ સ્વામી મહારાજ સાંકરીમાં હતા અને એક આપણા ધર્મજના હરિભક્ત નગીનભાઈ, એમની દીકરીના લગ્ન પ્રસંગ હતા, વિદ્યાનગરમાં ગોઠવેલા, અને એમના વ્યવહાર હતા નડિયાદના. એમના જમાઈનું નામ હતું ગિરીશભાઈ દેસાઈ. લગ્ન વિદ્યાનગર રાખેલા. તો હરિભક્તોએ જઈ અને એમણે કીધું, બાપા તમે લગ્નમાં આશીર્વાદ. જોકે વર પક્ષ વાળા તો કોઈ સત્સંગી હતા નહીં, પણ આ દીકરી પક્ષ વાળા સત્સંગી, કે બાપા તમે લગ્નમાં આશીર્વાદ આપવા આવો. કારણ કે પહેલા આશીર્વાદ આપવા માટે જતા, અને હવે તો બધું આપણે લગ્નમાં જઈ શકતા નથી અને મર્યાદા પણ અચવાય નહીં. પણ બાપાને એમણે આગ્રહ કર્યો કે બાપા તમે લગ્નમાં આશીર્વાદ આપવા માટે આવો. હવે બીજે દિવસે સાંકરીની બાજુમાં 15 કિલોમીટર દૂર મઢી ગામ છે, ત્યાં બાપાનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયેલો, અને એ તો બધો ફિટ જ હતો. તો બાપા કે હારો આપણે આવીશું. તો એ વખતે તો સારી ગાડી જીપમાં બેસીને, રોડ પણ એ વખતે બહુ જ ખાડા ખોબડ વાળા. તો બાપા ઠેઠ મુંબઈ થી વિદ્યાનગર આવ્યા, એમને આશીર્વાદ આપ્યા, થોડું પ્રસાદ જમ્યા, પાછા મુંબઈ ગયા. જીવન ચરિત્રમાં આપણે વાંચીએ છીએ કે મુંબઈ થી જ પેલા સાંકરી થી મઢી 450 કિલોમીટર થયું વાયા વિદ્યાનગર. આમ તો 15 કિલોમીટર, પણ જો આવી એમના જીવનમાં સરળતા હતી. ગમે ત્યાં ટાણું કટાણું હોય, રાત હોય, દિવસ હોય. એકવાર બાબા સાથે અમે વિચરણમાં ગયેલા, તો સ્વામી સારંગપુરમાં ફૂલડોલનો ઉત્સવ કરી 2 દિવસ પછી એક ઝાડીલા ગામ છે, ત્યાં બાપાએ હરિમંદિરની, હવે તો પૂના મંદિર બની ગયું, પણ પહેલું હતું એ પ્રતિષ્ઠા કરી. અને પછી વૈશાખ ફૂલડોલનો સમય એટલે ફાગણ મહિનો, પછી બાપા ત્યાં જમ્યા, થોડો અડધો કલાક આરામ કર્યો, અને પછી ત્યાંથી બીજા ગામમાં એક સુંદરિયાણા ગામ, હિમરા શેઠનું ગામ, ત્યાં બાપા ગયા, ત્યાં સભા કરી, 35-40 પધરામણી કરી, અને ત્યાંથી રાણપરી ગામ છે, ત્યાં ગયા તો સંધ્યા ઢળી ગયેલી. પછી ત્યાં શોભાયાત્રા જેવું થયું, રાત્રે લાઈટ તો ગામમાં હતી જ નહીં, સભા થઈ, કથા વાર્તા થઈ, અને બધું રાત્રે લગભગ 11 વાગ્યા. તો એક હરિભક્ત ગોવિંદ કાકા કરીને હતા, અને એમનું ગામ રોજિત. એ કે બાપા રોજિતમાં આવો. સંતો કે અત્યારે તો રાતે 11 વાગ્યા, હજી સારંગપુર પહોંચવાનું, પણ એમણે ખૂબ વિનંતી કરી કે આવો ના આવો. તો રાત્રે 11 વાગ્યે નીકળી 12 વાગે રોજિત પહોંચ્યા. પછી કેવો પધરામણી કરો. હવે ઘરે ગામમાં કોઈને ખબર નહીં, ફળિયામાં ખાટલા નાખ્યા હોય, ભેંસું બાંધી હોય, બધા નાગા પાસા કરે, વળી ગોદડું પાથરે, પછી રૂ ઠરી ગયું હોય, પેલું ઘી ઠરી ગયું હોય, તો પછી દિવેટ બનાવે. આરતી રાતના 1:30 વાગ્યો, અને પછી બાપા ત્યાંથી સારંગપુર આવીને આરામ કરેલો. એટલે મૂળ ટૂંકમાં એમના જીવનની અંદર જે સરળતા, કે નાના હોય, ટાણું કટાણું હોય, ટૂંકમાં કોઈ દિવસ જ્યાં સુધી એમનું શરીર ચાલતું રહ્યું ત્યાં સુધી કોઈ દિવસ ના પાડતા એમની જીભ નહોતી ઉપડતી. એકવાર બાપા 82ની સાલમાં માતરને 10 કોઈ બાજુ ડાંગ અને ચોખાનો ખરડો કરવાનું વિચરણ હતું, અને દિવસના 3 ગામ રોજના ગોઠવાયેલા, ભરચક પ્રોગ્રામ હતો. બાપા લીંબાસીમાં હતા. બપોરે જમીન 1 વાગ્યે બધી પધરામણી કરી, મિલે મિલે બધું ચોખાની લખણી કરીને આવેલા. તો બાજુમાં એક નાયકા ગામ છે, એટલે ખેડા આગળ, ત્યાંના એક હરિભક્ત જેઠાભાઈ આવ્યા, અને એમને વિનંતી કરી કે બાપા આવો. એટલે સંતોએ સમજાયું કે ભાઈ જો પુરુષોત્તમપુરા બાપા જવાના, આ બાજુ નવા ગામ પણ જવાના, વચ્ચે નાયકા, બે બાજુ 2-4 કિલોમીટરનું અંતર છે, તમે ત્યાં લાભ લેવા આવજો. પણ એ પ્રેમી હરિભક્ત, એમણે ખૂબ આગ્રહ કર્યો. એટલે બાપા આમ થોડી વાર તો સ્થિર ગંભીર થઈને બધું સાંભળતા. એ કે આવો ના આવો. પછી પણ કોઈ શક્યતા હતી જ નહીં. પછી સ્વામી કે આપણે કઈક રસ્તો કરીએ. બાપા કે આપણે વિવેક સાગર, પછી પાસ જેઠાભાઈ કે પારાયણ કરો શિક્ષાપત્ર. હવે તો ખાલી પધરામણી કરવા જવું જ અશક્ય હતું. પછી બાપા એવો નિર્ણય લીધો કે આપણે છે ને વિવેક સાગર સ્વામી વહેલા 3 વાગે મોકલી, એ 4 થી 5 પારાયણ કરે, પછી આપણે જઈએ. અને પછી બાપા ગયા, ત્યાં વળી પછી આશીર્વાદ આપ્યા, બધા મળ્યા. એ કે જમવાનું, હવે જમવાનું તો બીજે હાજે હતું જ, એટલે એમને પછી ગોટા અને બધું ચટણી જલેબી બનાવેલું. એ સ્વામી થોડું અંગીકાર કરી અને ખૂબ પ્રેમથી એમને રાજી કર્યા. તો આ રીતે ત્રાસ ગામમાં ગયેલા. તો અમારે અરે વહીવટ કરવામાં એક ઘનશ્યામભાઈ કરીને હતા, માતાના બ્રહ્મભટ્ટ, અને એક મૂળજીભાઈ હતા, મૂળ ખેડા રહેતા પણ સારસાના.
એ બે આયોજકો બાપાનું ઓલું અનાજ ચોખા ઘઉં ચોખા ડાંગર ઉઘરાવે તો બે કાર્યકરો. તો ત્રાસ ગામમાં ગયા તો ગામમાં છે ને ગામમાં વચ્ચે ચોકમાં ઉમેદ કાકાના ઘરની બાજુમાં એક ચોક છે, બાજુમાં રામભાઈ કાકાનું ઘર હતું અને ત્યાં કોઈ એક ચકલું પણ ફરકે નહીં. લગભગ 5 વાગે બાપા પહોંચેલા. પછી પેલા હરિભક્તજીને બોલાવ્યા તો રામભાઈ કાકા આવ્યા, એક ગોદડું લઈ આવ્યા અને ત્યાં ઘરના દિવાલ આગળ એક ઓટલો હતો, એના ઉપર પાથર્યું. પ્રમુખ સ્વામી મહારાજ, વિવેક સાગર સ્વામી બધા બેઠા, પણ કોઈ કરતા કોઈ માણસ નહીં. પછી પેલા કાર્યકર ઘનશ્યામભાઈ કે પત્ર લખ્યો, આગે પત્ર મળ્યો હતો પણ કે હવે ગામમાં કઈ કોઈને કહેવા જવાનો ટાઈમ રહ્યો નથી કારણ કે ડાંગર વાઢવાની સિઝન છે. પછી એક નાનું ટાઠિયું લાવ્યા, એના ઉપર રામભાઈ કાકા અને ઉમેદ કાકા બે શ્રોતા. બાપા વિવેક સાગર સ્વામી કે કથા કરો, માઇક બાઇક કાંઈ નહીં. વિવેક સાગર સ્વામી બાપા પ્રવચન કર્યું, 2 જણા શ્રોતા, 5 જણા આવેલા અને પણ અડધો કલાક કોઈ આવ્યું નહીં. પછી જય બોલાય બાપા કે આપણે ઘરે ઘરે જઈએ. ઘરે ઘરે જઈ અને લખ પણ કે આવી ટપાલ લખી હતી, અમે આવવાના છીએ, તમારે તૈયારી કશું જ નહીં. એટલા બધા પ્રસન્ન થતા, એટલા બધા હળવા ફૂલ હતા અને એટલા આનંદની અંદર જાણે કઈ બન્યું જ નથી. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે આવી સરળતા હતી, આ જે નમ્રતા હતી, એકદમ તમે જુઓ ને નાના બાળક હોય ને એની આગળ પણ સ્વામી હાથ જોડીને સરળતાથી વર્તતા. એની કઈ વાત સાંભળવાની હોય, કઈ આશીર્વાદ લખી આપવાના હોય, કોઈ પણ ગામડાના હોય, ગરીબ હોય, બિચારા હાવ સામાન્ય હોય, એની વાત પણ સ્વામી એટલી નમ્રતાથી, એટલી પ્રેમથી સાંભળતા, એના દુઃખ માટે પ્રાર્થના કરતા, ભલામણ કરતા અને એને છે ને કોઈ પણ વ્યવહારિક, શારીરિક, કૌટુંબિક, સામાજિક જે કાંઈ પ્રશ્ન હોય એ સ્વામી જયારે સાંભળતા ત્યારે એટલા બધા સ્વામી આમ હૃદયથી દ્રવી જતા કે જાણે પોતાનો પ્રશ્ન હોય, પોતાને દુઃખ હોય એવી લાગણીથી એ પ્રશ્નને ઉકેલવા માટે પોતે પ્રયત્ન કરતા. નડિયાદની અંદર એક અમિતભાઈ બ્રહ્મભટ્ટ છે, એમના દીકરી નાની 12-13 વર્ષની અને એની બીમારી બહુ ભારે આવી ગયેલી કે હોસ્પિટલમાં દાખલ કરેલી. એ વખતે બાપા 85નો ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ કંઈક ચાલતો હતો. બાપાને જાણ કરી તો બાપાએ આટલા ભરસક મહોત્સવમાં આટલા મહેમાનો, આટલા મળનારા, આટલે ઉત્સવની જે બધી મોટી બધી કાર્યવાહી ચાલતી હોય એમાં બાપા ફોન કરીને પૂછ્યું તબિયત, પ્રાર્થના કરી. તો 15 દિવસમાં 3 વખત ફોન કર્યો. એક હરિભક્તની દીકરીની બીમારી માટે સ્વામી એટલા બધા ચિંતિત હતા. તો જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં, એમના હૃદયમાં મહારાજ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, સંતો અને હરિભક્તો સિવાય કશું જ નહોતું. હિંમતનગરમાં જન્મ જયંતિ ઉજવાણી, ખૂબ મોટી 1,00,000 માણા ઉપરની સભા થયેલી અને બહુ સરસ કાર્યક્રમ થયેલો, આમ એકદમ અદ્ભુત. પછી બાપા એ સમયાની સ્થળેથી આપણું હિંમતનગરનું જૂનું મંદિર ત્યાં આવ્યા. 10 વાગ્યા હતા રાત્રે. બાપા બાથરૂમ જતા હતા લઘુ કરવા માટે. ત્યાં યોગીચરણ સ્વામી બોલ્યા, એ કે કાર્યક્રમ બહુ સારો થયો. તો સ્વામી એકદમ આમ કરંટ લાગે ને ઉભા રહી ગયા અને એકદમ નીચા નમીન પગે લાગ્યા. આમ બ્રહ્મવિહારી સ્વામી બધા હતા આજુબાજુ. સ્વામી એકદમ આપણને આશ્ચર્ય થાય કે શું થયું. સ્વામી કે તમે સારો અભિપ્રાય પણ. તો જે નમ્રતા હતી એમના અંદર, એકદમ પગે લાગવું, દરેકને નમી દેવું, એ તો એટલું બધું એમને સહજ હતું. એકવાર આણંદ આવેલા તો બાથરૂમમાં લઘુ કરવા ગયા તો બાથરૂમમાં ચીરોનો બલ્બ હતો, એટલે બહુ ઝાંખું સાખું અંજવાળું. એમાં દિવાલ ઉપર એક ફોટો હતો. તો સ્વામી છે ને લઘુ કરી ફોટાને પગે લાગ્યા એટલે સંતો હસવા માંડ્યા. સ્વામી કેમ હસો? તો બાપા સંતો કે બાપા તમારો જ ફોટો હતો. પણ સ્વામીને કઈ બહુ દેખાયેલો નહીં, પણ હાથ જોડીને પગે લાગ્યા. એટલે સંતો કે બાપા તમને વ્યસન પડી ગયું છે. સ્વામી કે હેનું વ્યસન? કીધું હાથ જોડવાનું. હવારમાં ઉઠે ત્યાંથી હાથ જોડે, વોકિંગમાં આવે તો હાથ જોડે, પૂજામાં હાથ જોડે, પૂજા પછી હાથ જોડે. અરે મહંત સ્વામી મહારાજનું તો આપણે આટલી ઉંમરે, હવે તો એમને હાથમાં એટલી બધી વીકનેસ, શક્તિ રહી, પણ બધાને ખૂણે ખાંચરે એક-એકને પગે લાગે. આમ 5-5, 7-7 મિનિટ સુધી. કદાચ દર્શન કરનારાની પણ શ્રદ્ધા ખૂટી જાય, પણ એમની જે આંખમાં,
એમના જે હૃદયના હાવભાવમાં જે નમ્રતા, જે સરળતા જે હતી અને જે છે એ આપણને સહજ સ્વભાવે દેખાય. આણંદમાં સ્વામી આવ્યા હતા, તો ત્યાં સુવર્ણ તુલાનો ઉત્સવ હતો ઠાકોરજીનો. તો નારાયણ મુનિ સ્વામી બધા સંતો બાપાને પ્રોગ્રામ બતાવવા ગયા કે બાપા તમારે આવવાનું, પછી આમ તુલામ પહેરવાનું અને પછી આશીર્વાદ આપવાનું, બધું કાર્યક્રમ. તો સ્વામી તો એક જ શબ્દમાં પતાવી દીધું. સ્વામી કે અમે આવી જઈશું અને તમે જેમ કહેશો એમ અમે કરીશું. સંતોને બાપા કહે છે, આયોજક સંતોને, કે તમે જેમ કહેશો એમ અમે કરીશું. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આવો જે દાસત્વ ભાવ, આવી જે સરળતા, નમ્રતા, એ પણ આપણને આમ ડગલે ને પગલે દેખાય. એકવાર તો પોઢવા જતા હતા મહંત સ્વામી મહારાજ, અને સ્વાભાવિક આમ સાદર ઓઢીને બોલ્યા કે સૌનો દાસ એવો હું કેશવ જીવન દાસ. બાપા નડિયાદ પધારેલા, તો બાપા વોકિંગ કરતા, 2 વખત નડિયાદમાં આ જ પ્રસંગ બનેલો. તો યુવકો છાત્રાલયના છોકરાઓ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા ત્યારે કવાલી ગાયેલી એ લોકોના એન્યુઅલ ડેમાં. એ કીર્તન ગાયું કે સૂરજ પૂછે છે, સાંદો પૂછે છે કે પ્રમુખ સ્વામી તમે કોણ છો. એ જૂની પંક્તિ ગાય કે સૂરજ પૂછે છે, સાંદો પૂછે છે, મહંત સ્વામી મહારાજ તમે કોણ છો. મહંત સ્વામી મહારાજ આમ એ વખતે તો ફાસ્ટ ચાલતા હતા, તો કોડલેસ માઇક્રોફોન હાથમાં લીધું અને કે દાસાનો દાસ, આવું બોલ્યા કે અમે દાસાનો દાસ છીએ. આ જ એમનો પરિચય કે બધાનો હું દાસ છું. એવું જ એક વખત બીજી સભામાં પણ આવો જ પરિચય આપેલો. તો જો આ એમના લોહીમાં, એમના કે આખા સત્સંગનો બધા સંતો હરિભક્તો બધાને અમે દાસ છીએ. તો આવી જે દાસત્વ ભક્તિ, આવી જે નમ્રતા, આવી જે અહમ શૂન્યતા, અને અહમ શૂન્યતા હોય તો જ સરળતા આવી શકે. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને એવી સરળતાનો ગુણ છે. અને મહંત સ્વામી મહારાજ તો એક પ્રવચનમાં સાધુતાની વ્યાખ્યા કરતા 3-4 વખત એક જ શબ્દ બોલ્યા કે સાધુતા એટલે નમ્રતા, નમ્રતા, નમ્રતા. આ કારણ કે આમ બોલવું તો સહેલું છે. કહેવત છે કે કહેણી મિશ્રી ખાંડે રહેણી તાતાલો, કહેણી કહેને રહેણી રે એવા વિરલા કોક. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ કદાચ બોલે બહુ ઓછું, પણ વર્તે છે એનાથી અનેક ગણું અધિક. તો મહંત સ્વામી મહારાજની અંદર પણ અનેક સદગુણોનો ભંડાર છે. એમાંથી એક ગુણનો આપણે વિચાર કર્યો કે એમની જે નમ્રતા, એમની જે સરળતા, એમનો જે દાસત્વ ભાવ. તો આવા છે પણ આવા સંત મળવા બહુ દુર્લભ છે. આવો દાસત્વ ભાવ જયારે આટલા બધા માન સન્માન અભિષેક થતા હોય, જ્યાં જ્યાં જાય ત્યાં એમના ઉપર બધી સન્માનોના આમ અભિષેક થતા હોય, છતાં ક્ષણ માત્ર પણ આવો દાસત્વ ભાવ, સરળતા ભૂલાય નહીં. એવી આપણે મહંત સ્વામીની અંદર પણ એવી સાધુતા દેખાય તો આપણને આવી મોટી પ્રાપ્તિ થઈ છે. આપણા પુણ્યનો કોઈ પાર નથી. એટલે આપણે સતત એનો વિચાર કરવો, એનું મનન કરવું, એનું નિધિધ્યાસ કરવું. અને આપણને નિષ્કુળાનંદ સ્વામી કીર્તન લખ્યું છે, જે બાપાએ આપણે યાદ કરાવ્યું છે, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જેતન દિવસ રાત, સૂતા બેઠા તે સંભાર જોરે. તો આપણે પણ આવી દિવ્ય અલૌકિક ભવ્ય પ્રાપ્તિ થઈ છે, એનું સતત મનન ચિંતન કરીએ. એ જ મહારાજ સ્વામીના ચરણે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટી વાત હાથ આવી તે મહાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે,
અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ એવો, દાપણ દોર નાખજો રે. સત્સંગ કીપ ફર્મલી at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, ઇટ ડઝ નોટ મેટર મચ, પણ સત્સંગ શુડ નોટ લૂઝ. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને, રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય, નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ, રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો. શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો શીશ તોય, વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.